ભરૂચના વલી ગામે 182 આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ઢોલ નગારા અને પારંપરિક નૃત્યો સાથે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના આંગણે યોજાયો ભવ્ય લગ્નોત્સવ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાનું વલી ગામ આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું. ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં આજે 182 દીકરા દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીતરિવાજો સાથે યોજાયેલા લગ્નોત્સવ પ્રસંગે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી વલી મુકામે ચાલી રહેલા મહોત્સવનો આજે મુખ્ય દિવસ હતો. ગઈકાલે મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ આજે સવારથી જ લગ્નનો માહોલ જામ્યો. સવારે હળદર વિધિ બાદ 182 વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ નગારા અને વાજિંત્રોના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. બપોરે 12 કલાકે શાસ્ત્રોક્ત અને આદિવાસી પરંપરા મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના નિવાસસ્થાને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ નવદંપતીઓને કર્યાવર રૂપે જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી હતી. સાંજે કન્યા વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્ય દ્વારા આટલા મોટા પાયે આયોજન કરીને 182 પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાના આ પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. આ મહોત્સવ આદિવાસી સમાજની એકતા અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યો. આજે અમે 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરી દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે. અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે. અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા. આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને. અસ્તુ.